પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તો આવી ગયું છે, પણ હવે આગળની રણનીતિ કેવી હોવી જોઈએ? હવે આગળ રાઉન્ડ પડશે, બધા ચોઇસ ફિલિંગ થશે, તો તમને સંપૂર્ણ માર્ગદર્શન હું આજે આપવાનો છું કે હવે સ્ટેપ બાય સ્ટેપ શું કરવું. બધા જ અલગ અલગ પેજ લઈને આવ્યો છું, સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે રાઉન્ડ 1 માં કેવી સ્ટ્રેટેજી રાખવાની, રાઉન્ડ 2 માં કેવી રાખવાની, ચોઇસ ફિલિંગમાં કઈ કોલેજ પસંદ કરવી. હું ટોપ 10 કોલેજનું પણ અહીંયા લિસ્ટ લઈને આવ્યો છું, તો તમને મદદરૂપ થાય કઈ કોલેજ ન પસંદ કરવી. રાઉન્ડ 2 માં સ્ટ્રેટેજી થોડી અલગ બદલવાની જરૂર હોય રાઉન્ડ 1 કરતાં. આ બધું જ હું તમને આજે સમજાવવાનો છું. તો હવેથી શું કરવું એ આખું સંપૂર્ણ માર્ગદર્શન આપીશ. વિડીયોને છેલ્લે સુધી જોજો. અને તમારું રેન્ક કેટલો છે, તમારા નીટમાં કેટલા માર્ક્સ આવ્યા છે, તમારું જે મેરિટ લિસ્ટની અંદર નામ પણ હશે, તો એ કમેન્ટ કરો કે નીટમાં તમારા કેટલા માર્ક્સ છે, એ જરૂરથી કમેન્ટ કરજો. તો આજનો આપણો ટાર્ગેટ છે ગુજરાત MBBS એડમિશન જે ACPUG MEC ઉપર થઈ રહ્યા છે. કાઉન્સેલિંગમાં તમે બધાએ ભાગ લઈ લીધો હશે. એની અંદર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે, એનું તમે તમારું નામ પણ ત્યાં ચેક કરી લીધું હશે. હવે કેવી સ્ટ્રેટેજી રણનીતિ હોવી જોઈએ, ચોઇસ ફિલિંગમાં શું ધ્યાન રાખવું જોઈએ, આનું સંપૂર્ણ માર્ગદર્શન આજે આપણે જોવાના છીએ. ચલો તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. પહેલું તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કોઈ કરેક્શન હોય ને, તમને એવું લાગતું હોય કે આ ભૂલ ભરેલું છે, આની અંદર થોડી ખામી છે, મારા નામની અંદર કંઈ પણ રીતે, તો તમારી પાસે 2 દિવસ છે, 17 ઓગસ્ટથી લઈ 19 ઓગસ્ટ. બરાબર. તમારે જવાનું ક્યાં છે? હેલ્પ સેન્ટર પર જવાનું. જ્યાં તમે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું હતું ને, એ હેલ્પ સેન્ટર ઉપર તમે જતા રહેજો. 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી, સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી ચાલુ હશે. તો 17 થી 29 ઓગસ્ટ તમારી પાસે ટાઈમ છે. ત્યાં તમે તમારું કરેક્શન કરાવી શકો, જે પણ ભૂલ હોય તો પહેલું આ કરવાનું, જો કરેક્શન હોય તો. ચાલો, આ થઈ ગયું. હવે શું કરવાનું છે? ચોઇસ ફિલિંગમાં લિસ્ટ પહેલાં તૈયાર રાખવા. હજુ ચલો રાઉન્ડ નથી પડ્યા, પણ 3-4 દિવસમાં રાઉન્ડની શરૂઆત થઈ જશે, રાઉન્ડ 1 આવી જશે. બરાબર છે. તો પહેલાં તો તમારી પાસે ચોઇસ ફિલિંગની લિસ્ટ તૈયાર હોવી જોઈએ. આ મેં 10 અહીંયા આપી છે, બટ તમારે 20 ક્યાં તો 25 કોલેજ ભરવાની, એપ્રોક્સ એટલી ગણતરી રાખો, એટલી જ ભરવાની ભાઈ. બરાબર, ઓછી નહીં ભરવાની. ઠીક છે. તો આ ટોપ છે, જેમ કે બીજે મેડિકલ અમદાવાદ, ગવર્મેન્ટ કોલેજ મેડિકલ કોલેજ વડોદરા, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત છે, PDU રાજકોટ છે, MP શાહ જામનગર છે, ગવર્મેન્ટ કોલેજ ભાવનગર છે, GMERS સોલા છે, GMERS ગાંધીનગર છે, GMERS વડોદરા છે, GMERS વલસાડ છે. આવી રીતે તમને જે તમારો જો આ પ્રેફરન્સ ઉપર નીચે થઈ શકે તમારી અવેલેબિલિટી પ્રમાણે. ઘણાને એવું હોય, ઘણા સુરતમાં રહેતા હોય પણ બીજેમ લેવું નથી, મારે સુરતમાં લેવું, તો એનું ઉપર આવી જાય. એ તમારા ઉપર આધાર રાખે છે. બટ હું આ એક રેટિંગ આપ્યું છે મેં મારા તરફથી, અથવા તો જે દર વર્ષે જે છોકરાઓની પસંદ હોય, અથવા તો જ્યાં મેરિટ ઊંચું જતું હોય, એ રીતે મેં આપ્યું છે. તો આ ચોઇસ ફિલિંગની એક લિસ્ટ છે, અત્યારથી તૈયાર રાખો એટલે તમને તકલીફ ના પડે. પછી શું કરવાનું? રાઉન્ડ 1 માં ચોઇસ ફિલિંગ આવે તો તમારે કઈ રીતે કોલેજ ભરવાની છે. મેં તમને મેરિટ લિસ્ટ આપ્યું, મેં તમને કોલેજ લિસ્ટ આપ્યું છે. એવું નહીં કે એના બેઠું છાપી દઈએ આપણે ત્યાં. તમારી અવેલેબિલિટી શું છે, તમે ક્યાં રહો છો, બરાબર. પછી બધું જ જોવાનું આવે. તમારો પ્રેફરન્સ શું છે, મને આ કોલેજમાં જવું છે કે નથી જવું, આ જિલ્લામાં જવું છે કે નથી જવું. પહેલાં તો તમારી ડ્રીમ કોલેજ મૂકવાની. ભલે તમને મળવાની સંભાવના 0% હોય, જેમ કે બીજે મેડિકલમાં 0% છે, મળવાનું નહીં, પણ એના ઉપર જ રાખો. પહેલાં ડ્રીમ કોલેજ મૂકો, વચ્ચે રિયાલિસ્ટિક કોલેજ મૂકો, એટલે કે જ્યાં તમને લગભગ મળી જાય તમારા માર્ક્સ પ્રમાણે. તમને એવું લાગતું હોય તો વચ્ચે એવી કોલેજો ગોઠવવાની. અને છેલ્લે સેફ ઓપ્શન્સ રાખવાના, એટલે કે જ્યાં તમારું મેરિટ કરતાં 10 પોઈન્ટ નીચું હોય તો એ મળી જાય, ત્યાં એવી કોલેજ છેલ્લે મૂકવાની. આ પહેલાંની મૂકી દેવાની ભાઈ, બરાબર. નહીં તો તમને ડાયરેક્ટ લાગી જ જશે ભાઈ આપણે ઉપરથી નીચે આવીએ, સમજ્યા? નીચેથી ઉપર નહીં જવાનું. તો આ રીતે તમારે રાઉન્ડ 1 માં ભાગ લેવાનો છે. પછી રાઉન્ડ 1 માં કોલેજ મળી ગઈ તો સર હવે ચાલો કોઈ કોલેજ મને એલોટ થઈ ગઈ એની સીટ, હવે શું કરું? તમારી પાસે 2 ઓપ્શન છે. પહેલા તો ધારો કે તમે ચલો પસંદ કરી હોય અને એમાં તમને તમારી ઈચ્છા હોય કે સુરત મળી જાય તો મજા આવી જાય. ચલો સુરત મળી ગયું તો એનો મતલબ તમે કમ્પ્લીટ સેટિસ્ફાઈડ છો. હવે તો હવે તમારે શું કરવાનું? હેલ્પ સેન્ટર ઉપર જઈને એડમિશન કન્ફર્મ કરાવી આવો, વાત પૂરી વાળા. બરાબર. બીજો ઓપ્શન, નોટ સેટિસ્ફાઈડ. સર સુરતનું વિચાર્યું હતું પણ ભાવનગર મળ્યું છે, બરાબર. હજુ વિચાર છે કે સેકન્ડ રાઉન્ડમાં જઈએ અને સુરતનો ટ્રાય કરીએ. તો હવે અપગ્રેડેશન આવશે. તમારે ત્યાં જ ACPUG MECની વેબસાઇટ છે, જ્યાંથી તમે આ બધું જોવો છો, ત્યાં જ અપગ્રેડેશન ફોર્મ આવશે રાઉન્ડ 2 માટે પાર્ટિસિપેટ થવા માટે. તો એ તમારે ફિલઅપ કરી દેવાનું, એટલે તમે રાઉન્ડ 2 માં ભાગ લઈ શકો. એવું નહીં ના મળી તો રાઉન્ડ 2 જ્યારે પડે ત્યારે રાહ જોઈને બેસીશું, નહીં મળે કંઈ. પહેલાં અપગ્રેડેશન વાળું જે આવે છે વેબસાઇટ, દિવસમાં 3 થી 4 વાર તો જોતું જ રહેવાનું, બરાબર. એટલે તમે રાઉન્ડ 2 માં હવે ભાગ લો છો ધારો કે. તો રાઉન્ડ 2 ની હવે સ્ટ્રેટેજી થોડી અલગ હશે રાઉન્ડ 1 કરતાં. ધારો કે તમને ભાવનગર મળી છે, ગવર્મેન્ટ કોલેજ ભાવનગર મળ્યું, બટ તમારે ત્યાં જવું નથી, બરાબર. તમારો ટાર્ગેટ છે સુરતનો, ડન. તો હવે શું કરવાનું? રાઉન્ડ 1 માં જે કોલેજ મળી હોય તેના કરતાં જે વધુ સારી હોય તેનું જ ચોઇસ ફિલિંગ કરો.
એટલે એના ઉપરવાળીનું પહેલા ચોઇસ ફિલિંગ કરવાનું. હવે નીચેવાળી નહીં લેવાની, કારણ કે નીચેવાળી લેશો ડેફિનેટલી તમને એ જ મળવાની છે બીજી વાર. એટલે આ ભૂલ ના કરતા રાઉન્ડ 2માં તમને જે સારી કોલેજ જોવે છે એ જ પ્રેફરન્સમાં ઉપર રાખજો, એ જ ઉપર રાખજો. પછી પાછું નહીં તો ભાવનગરથી નીચે આવી શકે. બરાબર, સમજવા જવું છે, કહેવા માંગુ છું. તમારે જે હજુ એ સારી કોલેજમાં લેવું છે એને પહેલાં મૂકવાની. બરાબર, પછી ખાસ ધ્યાન રાખજો એવી કોઈ પણ કોલેજનું ચોઇસ ફિલિંગ ન કરતા જ્યાં તમને ક્યારે એડમિશન લેવા માંગતા જ નહીં. કોઈ એવી કોલેજ છે કે મારે એવા જવું જ નહીં અથવા મારે કોલેજમાં ભણવું જ નહીં, એડમિશન મળે તો પછી ના મૂકતા આમાં રાઉન્ડ 2માં પણ. નહીં તો એ લાગવાના ચાન્સીસ વધી જાય, લાગી જાય તો શું કરવું પછી ભાઈ તમારા માટે કંઈ 10-15 રાઉન્ડ નહીં પડવાના. એટલે આ બધી ભૂલ કરવાની નથી. બરાબર, દરેક રાઉન્ડની અંદર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. કોઈ ભૂલ ચૂક હોય તો તમે પ્રોવિઝનલમાં સુધારો કરી શકો છો. બરાબર, તો આ રીતે રાઉન્ડ પડશે અને તમારી સંપૂર્ણ સ્ટ્રેટેજી હોવી જોઈએ. પહેલાં તો કમેન્ટ કરી કે નહીં તમે બધા કેટલા માર્ક્સ છે. બરાબર, ડન. તો આ જ રીતે અમે તમને હેલ્પફુલ થતા રહીશું. તો ખૂબ ખૂબ આભાર. મળીએ કોઈ આગળના એક નવા સેશનની અંદર.